કરો કોમેન્ટ. શું આજે કોઈ બી જગ્યાના બાથરૂમ આપણે ચોખ્ખું ઘરનું કરીએ તમે તમારા ફરી દેખાડશે. આ દેખો આજે હવે જો સાફ સફાઈનો નિયમ જ નહીં. મારી જેવું ક્યાંય ભાઈબંધ નહીં મળે. મારું એક્ટિવા નથી તો બી ચલ ભાઈ 100 રૂપિયા માટે સેલ આપી દઉં છું આજે. આ બધું શું છે? પટ્ટી બટ્ટી આ કયું એક્ટિવા ચલાવે છે તું? બોસની તાકાત દેખો. ડબલ સ્ટેન્ડ ને નીચું કરશે કે નહીં જાતે દેખીએ. હવે પ્રેક્ટિકલ ચાવી અંદર ઘાસમાં યાદ રાખજે. મદદ કરવી પડશે. જોઈ શકો છો તમારા ભાઈને ફૂલ સપોર્ટ, ફૂલ હાથ અડાડેલો છે મેં. આવી રીતે જ ભાઈબંધોની મદદ કરવી જોઈએ. બરાબર? ચાલ આવા રે, ચાલ કામ કર. તો મારું તો એવું માનવું છે કે માનવતા દરેક માણસમાં હોવી જોઈએ. મદદ કરી મેં તમને શું કેવું તમારું? ધરાવી નહીં. ચોર 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 શું કરે છે? જોઈ શકો છો એક સાથે આજે અમે બધા ચંપલ લઈ અને નાવા તો નહીં પણ ક્યાં પેલું મેન રાણો બહાર દેખો. હા ભાઈ એ કામ પતાવી દીધું છે. હા ભાઈનું કામ પતી ગયું છે. હવે દેખીએ અંશુભાઈ એકચ્યુઅલી નાનું પડે એટલે અહીંયા આવે નાખ્યું છે. બરાબર ને? મારા માટે નથી નાવા માટે છે બકા. હવે તો વાળ રહ્યા નથી. બાકી એ તમારે ભાઈ આખા પૈસા ડોનેટ કરીને અંશુભાઈ નવું ઘર બનાવડાવ્યું. 12 વાગ્યાની જઈ બેન તો વાગ્યા કરેલા હે જવા દે. 40 વર્ષના ડોહાઓની જેમ બધા ધાબે બેસી ગયા છે. આજે ભજન કીર્તન અમે કરશું. અમારા ભજન કીર્તન અલગ છે. આ 10 વાગ્યા પછીના ભજન કીર્તન છે. જોઈ શકો છો. કાકા ઇન્સ્પાયર. રાણાના ખોળામાં બીજો રાણો અને મહારાણો તો આવ્યો. ઓ ભાઈ ગિટાર. ભાઈ ગિટાર લાયા ગિટાર. શું કેવું તમારું મહેફિલ જમી આપણા રાણાજી? ભાઈ હું તો રહ્યો ભાઈ. શું રહ્યો કેમેરા કોન્શિયસ બુઆજી આપણા. એક ભાઈ સ્પોટલાઇટ મારો. જો અમારા રાણામાં તો પાણી જ છે. બાકી કઈ દારૂ બારૂ જ નથી પીતા ને આપણે. તો લવરી આવા બેઠા અહીંયા. ચપ્પલ થી ઇન્ટ્રોડક્શન થશે. ફ્લેશ કર. આજે આપણી સાથે સોજિત્રાના ફેમસ એમના જો ફેન્સ બી દેખો. શું નામ છે એમનું? શ્રી જોગેન્દ્રભાઈ. આમ તો ઈજડા ને ભાઈ બી ના કહેવાય. સોજિત્રાના ફેમસ સિંગર તમે જોગીન્દ્ર માસી. જોગીન્દ્ર માસી. જોગીન્દ્ર માસી. તમે જોગીભાઈ ક્યારથી ફોલો કરો છો? 2019 થી પાગલ જ થઈ ગયા છે જોગીભાઈ ના ફેન. આપડે ભજન કઈ છે હવે. ભજન ગાઓ ચલો હવે. એક જોગી રબકા જોગી રબકા જોગી 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 ફેસ રિવીલ થવામાં આવી રહ્યો છે. આમનું અસલી રૂપ દેખી શકો છો. જોગીન્દ્ર તમને ક્યારે મળ્યા હતા? 1992 માં જયારે એ કોઈ રૂપમાં હતા ત્યારથી. એકચ્યુઅલી એક આ લોકોની આખી એકેડમી ચાલે છે અને એમના જે પ્રમુખ છે આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે એટલે બહુ આમ સારું લાગે છે. આજે આપણે એક ભજન ગાઈશું જોગેન્દ્રભાઈ માટે, માસી માટે. કયું ગાઈશું? ટ્યુન કેમ પાછળથી બદલાવતી જાય છે? બોસે અંદર એક સળિયો નાખ્યો એટલે એવું થઈ ગયું. ધીમે ધીમે ગાઈસ ગીત બને. એની માટે જો તમારે એમ્પ્લીફાયર કરવું હોય તો એમ્પ્લીફાયર સુર અલગ અલગ જગ્યાથી છેડી આપણે આજે અલગ અલગ જગ્યાથી સુર છેડવાના છે. ગાઓ ડિંગ ડિંગ. પાછળ આપો થોડું. અહીંયા અડીશું તો જોગેન્દ્ર મહારાજની જય. પ્રાણાયામ સ્વાહા પ્રાણાયામ સ્વાહા પ્રાણાયામ સ્વાહા. નાની ઉંમરમાં જતા રહે એમાં બેસનું કરવું પડે. બોટલે ધોળી લાયા.
तेरा दी में लवर એ બી રામ બોલો ભાઈ રામ આ તો ભજન સંધ્યા છે. રામ બોલો ભાઈ રામ જે બી આમાં એકાદ પૈસા આપીને જાય એમાં નવી બોટલ લાવી છે. સો ગાઈઝ વેલકમ બેક. નીકળી પડ્યા છે બરાબર છે. શું કેવું બોસભાઈ, વત્સલભાઈ, આ કાકાને બી દેખી શકો છો. 3 રાણાઓ નીકળી પડ્યા છે ભર ઠંડીમાં તમારી માટે નીકળી પડ્યા છે. કેમ જેકેટ વગર એવી તમારા ભાઈએ બી જો અડધી વાયરો પહેર્યું છે. સુમન રસ્તો છે પણ અમે નીકળ્યા છે કે ચેકિંગ કરવા, પેટ્રોલિંગ કરવા માટે. પેલું ક્યાં ગયું? અત્યારે પેટ્રોલ ભલે નહીં એક્ટિવા છે, બિલકુલ પેટ્રોલ નથી. અમે નીકળી પડ્યા. અમે નીકળી પડ્યા સુમસાન રસ્તા બીજા આપણા લે છે ત્યાં. તો ગાઈઝ અમારું એવું માનવું છે કે ભાઈ કહીએ ભાઈ કઈ 1 વાગે બાઈક શું કરે છે અહીંયા? પોલીસ વાળો હતો તો ગાઈઝ અમારે એવું છે કે જો અમદાવાદમાં બધા સેફ છે કે નહીં અમારે ચેક કરવા નીકળવું પડે. તમારા ભાઈઓ ચેક કરવા નીકળવું પડે. તો ગાઈઝ કંઈક અલગ જગ્યાએ આવી ગયા. તો જંગલમાં આવી ગયા છે અમે લોકો. જંગલમાં માય ગોડ, માય ગોડ, જાંબુરા ભરાઈ ગયા. જંગલમાં આવી ગયા. ક્યાં આવી ગયા? ક્યાં આયા? ખબર પડી ટ્રેન આવતી એ ડોકા ક્યાં જાય છે? ગામમાં આવી ગયા છે. અમે અમારા ગામમાં આવી ગયા. તો તમારે શું કેવું છે? મજા તો આવી રહી આ એન્જિનિયર સેક્શન છે એન્જિનિયર સેક્શન વેલકમ અમદાવાદ એક્સપ્લોર માં આવી ગયા છે. સિનિયર સિટીઝન એક તો ખરાબ જગ્યા આવી ગયા છે. હું તો નીકળી જઈએ અહીંયા હનુમાન ચાલીસા કરીને. તો ઊભું થયું જય શ્રી રામ બોલો. જય શ્રી રામ બોલો. જય શ્રી રામ એવી જગ્યા આવી ગયા છે. આ જોઈ શકો છો સુનસામ રાત્રે 1 વાગે. રાતો તમને કેવું લાગ્યું આ ગામમાં આવીને વત્સલભાઈ? આમ તો જોવા જાય તો બહુ ફેસિનેટિંગ એક્સપિરિયન્સ હતો હા, લોકોની વચ્ચે અમે આવી ગયા છે. લાઈવ લોકો દેખાડું છો. આ દેખી શકો છો. સિટી આવી સોરી સિટી આવી ગઈ, સિટી આવી ગઈ. આ કાકાને બી દેખી શકો છો. અહીંયા ઊભા છે બધા. તમે દેખી શકો છો. એનપીસી સો ગાઈસ ક્યાં સુધી એક્ટિવા પર ફરીશું? વિચાર્યું છે કે પ્રાઇવેટ જેટ લઈ લઈએ. શું કેવું? વિચાર તો બહુ સારો છે કેટલામાં પડશે તમારું માનવું? 550 કરોડમાં ડીલ ફાઇન કરી હતી મારા હિસાબથી તો એ તો કઈ ના કે 550 કરોડ હતો. એટલા તો આમ હાથનો મેલ છે આપણા. બોસ ની બગલ ઊંચી તમારું શું કેવું કે પ્રાઇવેટ જેટ લઈ લેવું જોઈએ હવે? શરીર વેચી દઈએ તો એટલામાં તો આવી એની કાર એક ગજબ થયું કરી સો ગાઈસ પ્રાઇવેટ જેટ લઈએ છીએ કારણ કે રોજ આવી રીતે રાત્રે આમ એક્ટિવા પર નહીં ફાવતું. થોડું મન કન્જેસ્ટેબલ ફીલ થાય. પ્રાઇવેટ જેસીબી આવી રહ્યું છે. જો આ એકચ્યુઅલી અમારું જ છે. યાદ છે પહેલા આપણે જેસીબી લીધેલું. આ પ્રાઇવેટ જેસીબી અમારું. ઠોક દીધું છે આપણે આજ અમે યુપીમાં લઈને ફરતા હતા. અને મેં તમારું શું કહેવું છે કે પ્રાઇવેટ જેટ આમ શું કરીશું આપણે એને લઈને અત્યારમાં? કારણ કે આપણી પાસે જો પૈસાનો તો સવાલ નથી. તો બહુ પડ્યા છે આંધળો પૈસો છે એમ. તો હવે ક્યાં લઈ જાય છે વત્સલભાઈ? ખબર નહીં પડતી. કઈ જગ્યાએ આવી ગયા છે? લગભગ 80-90 કિલોમીટર દૂર આવી ગયા છે. બધું ગોતું ક્યાં આવી મને નહીં ખબર ગોતા કરતા કરતા ખબર નહીં ક્યાં આવી ગયા ક્યાં આવી ગયા? સુનસાન જગ્યા છે. કોઈ ગાઈસ કોઈ નથી. કોઈ એટલે કોઈ નથી. દેખો રિક્ષામાં કોઈ નહોતું. તો મારું એવું માનવું છે કે આજકાલના જમાનામાં ગાડીઓ લેવી જ ના જોઈએ. આવી રીતે કોઈ બી ચોર ઘૂસી શકે તમારી ગાડીમાં. દેખી શકો. ચોર કરે ગાડી ઉડી ગઈ તો ગાડી બી ઉપડી જાય તો શું કહેવાય યાર છે. જિંદગીનો જ ભરોસો નહીં. જો જિંદગી ઉપડી જાય તો ગાડીની ક્યાં વાત જ કરી. બાકી આપણે આને પૂછીએ ડોગો તારું જિંદગી વિશે શું કહેવું? શું કહેવું? યાર સંડાસ લાગી રહ્યો. સંડાસ લાગી. ખોટી વાત નહીં આપણા. પડશે રાણાઓ તો એ જ માનું કે જિંદગી ખોલીને જીવો. જો આજુબાજુના પીલા જો આપણે એવું બોલે તો અમે તો આવી ગયા છે. આપણને શું ફરક પડે? રાણો રહેવાનો રાણો તો રાણો જ રહેવાનો ભાઈ. શું કેવું? ચકલા બધી બાજ ના બને યાર ચકલા ના ભાઈ. કારણ કે ચકલાને પ્રોબ્લેમ છે. બરાબર આપણે પૂછીએ સર્વિંગ કરીએ. ચકલા કોઈથી બાજ બને? એટલે બહુ પૂછ્યું ચકલા બાજ બને કે ના બને? તમારું શું કહ્યું? ચકલા બાજ બને કે ના બને? આમ તો અઘરું છે લા. આજે ફોન દૂરો ચકલા બાજ બને બધું. સિમ્પલ પૂછી
છે કે ચકલા બાજ બને કે ના બને, કોઈ જવાબ નહીં આપતું તો હું શું કરું? ओ भैया ए भैया क्या पाची आमदी पाची લે ભોંદુ તો હતો જ ને યાર, ભોંદુ અમારા ફેન્સ મળી ગયા અમને લોકોને પહેલી વાર, સબસ્ક્રાઇબર્સ મળી ગયા, બીજા રાણાઓ મળી ગયા. રાણાઓ મળી ગયા. કેવું ફેન્સ તો યાર, બધા ભિખારીઓ છે બેઠા. આખું પેટ્રોલ પંપ ખરીદીને કોના નામે કર્યું છે? શું નામ છે? સ્વીટુ રાણો. સ્વીટુ રાણો. કેમ સ્વીટુ કહે છે તમે એને? એકચ્યુઅલી બહુ સ્વીટ નેચરના છે, કેટલા સ્વીટ દેખાય રે. દાઢી નથી આવી એટલે આ લોકો સ્વીટુ રાણો કહે છે, બરાબર? એક સ્વીટ વકીલ છે, એક સ્વીટ એન્જિનિયર છે, અને બીજો તમે કોણ છો? એક સ્વીટ ગુંડ છે. ઊંટ બધા સ્વીટ ના હોય છે. એ તો એગ્રેસિવ જ હોય ને. બાકી તમે દેખી શકો છો, તમે પહેલાં દેખ્યું અમે પેલી જગ્યાએ ગયા, આપણે જે ગઈ વખતે ગયેલા ત્યારથી અમે 2 દિવસ આખા રખડ્યા અને પેટ્રોલ બધું પતી ગયું. એકચ્યુઅલી એમાં 1000 રૂપિયાનો આવે છે, અહીં સુધી હોય છે. આ મોડિફાઈડ છે. રિયલ લાઈફ ડેની જીગર. ડેરી જીગર દેખો ભાઈ. બાકી ત્યાં મોટી મીટિંગ ચાલે છે કે કઈ રીતે પૈસા ગુપચાવા. પેટ્રોલમાં કેટલા સ્કેમ થઈ રહ્યો છે ટોટલ. પેટ્રોલનો સ્કેમ દેખો આજે તમે. આપણામાં પેલી ઓછું ના પૂરે આગળ પાછળ બધા હલકા હોય એમને બી જોવો. ઓછું ના પૂરે બસ આપણે વિડીયો લઈશું. લાઈફમાં બાકી હતું જોવાનું. દિવાળી ઉજવાઈ ગઈ અમારી, હેપી દિવાળી થઈ ગઈ. હેપી દિવાળી થઈ ગઈ ભાઈ, સનાતની વ્રજ મળી ગયા. हाँ अरे बहुत से लोग भाई, लोग तो बहुत है. नहीं बाबा जो है पार्ट में मुझे याद कर કેવું કે દર વર્ષે અલગ અલગ કોલેજમાં ભણવાનું તો અલગ 5 ડિગ્રી મળે. एक डिग्री तो मतलब ना करा कोई लंगड़ी बोल એવું નહીં, પણ હવે જો કાલ ઉઠીને ત્યાં કોઈ મૂંગી સાથે લગ્ન કર્યા તો 5 ડિગ્રી હશે તારી અલગ અલગ કોલેજ जो 5 डिग्री करी तो कदा 1 डिग्री के लोलुड़ी लंगड़ी मली મળી જશે. બીજું બોલ કેવું ચાલે? ઘરમાં શાંતિ? ઘરમાં તો કયું ઘર? શાંતિ છે. सवारे 6 वागे उठी जाऊं गाड़ी चलाऊं ઓય હોય કઈ છે? भले सवार साफ करो ભલે ને પેલી 4 બંગડી વાળી. हां તારી ગાડીમાં 4 વીલ છે? 4 टायर શું મજાક કરે છે? टायर वाली हमारे तने पैदा वाली આમાં તો 2 પૈડા વાળી. ટાયર गाड़ी हम चला है गाड़ी में ના શીખવા માટે બૈરી તો આવવાની જ છે નહીં લઈ જવાની બૈરી કે બૈરો? કેટલામાં કેટલામાં ક્યારે આવશે 200 હા 200 ભાઈ, વધારે મોંઘી નહીં. લગન કર દો પછી ફરાવા તું લગ્નમાં બોલાવીશ તમને લોકો? હા બોલાઈશ ને એટલે આ લોકોને બી બોલાવીશ કે બધાને? 100% સબૂત છે હા કે દિવાળી એ ઉમરી દિવાઈ એ ભાઈ હું દિવાઈ નો જ છું. રાણા દિવાળી પર નહીં 2 વર્ષ પછી મારા લગન થશે બોલાય આ મારો ભાઈ આજ મેરે ભાઈ કી શાદી હે. જો પંડિત બોલો આ બ્રાહ્મણ બરાબર લગન કરી આવશે એ જ. ખોટા લગન કે ડિવોર્સ જેવી રહે આપણે તારો ભાઈ જો અહીંયા એ જ કોર્ટ મેરેજ કરવા છે તો વત્સલભાઈ બી કરી આલશે મે બી. અસલી વકીલનું બને છે કે કામ બામ હોય કોઈ હેરાન નહીં. કોર્ટ કચેરીનો વારો નહીં આવે આવશે આવશે એ સીધો ફાંસી. આખી જિંદગી આવશે ફોન કરાવો એવી રીતે રાખીશ ને કે કાર્ય થશે એના પર લગન જલ્દી કરવાનું જલ્દી નહીં એટલે 2 વર્ષ પછી 2 વર્ષ એક વખત ડિગ્રી આવી જાય ને પછી ડિગ્રી આવી જાય પછી ડિગ્રી આવી જાય. ડિગ્રી બતાવીશ તમને પછી મારા લગન એટલે તું ડિગ્રી બતાવીશ તો ડિગ્રી બી બતાવીશ ને. ભાવ શું આવી જાય લગન કરવા અરેન્જ લાવો કે પછી તો તારી ગર્લફ્રેન્ડ તો હશે જ. તારી ગર્લફ્રેન્ડ તો સારો content છે આપણે આપણે માની ગયા. ગર્લફ્રેન્ડ ક્લોઝ જ હોય ભાઈ. એ જ. અને friend close ના હોય. આ છે ને actually બધા જે ગુજરી ગયા હોય એ લોકો કોરોનામાં અમારી સોસાયટી બહુ મરી ગયા. અરે નામ છે યાર મને એટલે કોરોનામાં અમારી સોસાયટી બહુ મરી ગયા તે બધાના નામ છે. એટલા તમારી સોસાયટી તું ના જાઓ એવા નામ ના લખાતો ક્યાં જવું છે? બહાર એટલે કઈ જગ્યાએ? કન્ટિન્યુ રોલ ચાલુ જ છે.
ફિટનેસ માટે શું કરતું કઈ કહેતો તો કઈ કીડા લગાડવાના ચાલો એટલે એકલા જવું પડે કે 2-3 જણા જવું અને ચાલવા કેવી રીતના જવાનું? ક્યાં ચાલવાનું? પણ જવાનું કેવી રીતના? એક્સેસ ઘરેથી એક્સેસ લઈને 2 કિલોમીટર જવાનું અને પછી ત્યાં ચાલવાનું ત્યાં ચાલવાનું આખું કોમ્પ્યુટર ત્યાં તો એટલે પેટ્રોલ પપ્પાને ચોરીનું આવે ના તો શું થયું કઈ નહીં તારે પોઝિશન કેમ લીધી ના એ પરસેવો થયો ને પાછું ક્યાં થયો? પરસેવો થયો અને ભૂખતારી મારતા આવડે એને પરસેવો તો ના મારો અરે હવે દેખાડ દે ક્યાં જનતા બોલશું નો એટલે કઈ જગ્યાએ એક્ઝેક્ટ આગળ આગળ અમે નકલી ફોનના નાટકો કરી અને બધાને હેરાન કરીશું આ આપણા બોસનો આઈડિયા હતો આ હવે ના જો આ જો લાલુભાઈ જાય જો ગાઈસ હવે દેખીએ કોણ ગભરાઈ જાય છે કોણ નહીં ગભરાતું અમે લોકો આજે બહુ મોટું કામ કરવા જઈ રહ્યા છે તો તમારા સપોર્ટની જરૂર છે હવે દેખીએ કોઈ આવા તો પહેલા આ બધું આઈડિયા બોસનો છે અમે તો ઇન્ટ્રોવર્ટ રહ્યા આમ તો પાછા આવી ગયા છે એ જગ્યાએ બધું રાત્રે ઓટોમેટિક હલતું હોય છે દેખી શકો છો તો દેખાડીએ માસા કેમ છે નાની ઉંમરના માસા આવ્યા બાઈક લઈને આ બીજા બે માસા જાય છે દેખી શકો ચાલી માર્યા ગાઈસ હા હાથ દુખી ગયો માસા ખબર નહીં પડતી અમે શોધીએ છીએ પ્લીઝ તમે જરા દેખાડો ક્યાં હશે અરે આમને નહીં હવે આવા ગરીબો જેવાની આગળ પેલો જાય એને પકડીએ તેલિયા ગીત હોય તે આપણે ભાગી જવા છે ને આને હવે હેરાન કર્યું भाई हम दिल्ली से आए इधर वो नागीना वाड़ी किधर है काकरिया अच्छा ठीक है નાગીના વાડી બધું એક જ થાય આ બધા બેઠા જ છે આ બધા એ જ કહેવાય હવે આ લોકોને આપણે જરા થોડો ટ્રોમા આપીશું તો પેલું ગીત હતું ખબર તેરે નામ બંધુ क्या सीटू भाई आया सीटू भाई बोला भैया मैं भैया करते तो आया वो क्या है सीटू भाई बोला आओ सीटू राणा बोला फैमिली है तो हमारी फैमिली है आ जाओ तो कहीं पत्तू देखा डैडी बहुत तो बाहर निकल नहीं छोड़े आ जाता ने नाक बोले केम ना हो आर जाना थी बांधी दे અમે તો કોઈ નથી અમે તારા માણસ હાથ ગાડીમાં અહીંયા પકડ્યો તો જો તું આ વિડીયો જોતો હોય મને ખબર કોઈ નહીં જોતું હોય પણ બોસનો આઈડિયા હતો એકચ્યુઅલી અમને તો કંઈ નથી અમે તો માર ખાઈ લઈએ લાઈફનો જ આટલો ખાધો છે માર આવા ભાઈ બંધો રાખીને તો શું કેવું એની જીગર આયા પાછા બધા બેઠા છે સો ગાઈઝ આજે અમારી વચ્ચે બહુ મોટી હસ્તી આવી છે તમે ઇમેજિન બી નહીં કરી શકો કે કોણ છે આવી મતલબ છેલ્લા 4 યુગથી જે માણસ જીવે છે જેને મૃત્યુનો ના કોઈ ભય છે એ છે આપણી આગળ આજે દેખાડીએ ભેગા બી થઈ ગયા છે લોકો પણ દેખાડીએ બહુ પબ્લિસિટીના કોણ છે બોલો વ્રજભાઈ તમારે શું કહેવું છે કેમ કઈ કહેવું ગઈ ફેરી તમે બહુ ઓછું બોલ્યા હતા બોલો થોડું ઘણું તો બોલ શું બોલું કઈ બી બોલ તું ગઈ વખતે કહીને ગયેલો ને પેલા અંશુની જે ચેનલ છે ને એને મૂક્યું ને તો કેટલા બધા લોકોએ તને જોઈ જોઈને જીમ ચાલુ કર્યું આ ધૈર્ય છે એને જ ચાલુ કર્યું છે હવે તો બધું સમજ્યો નહીં યાર એવું બધું કઈ આ પબ્લિસિટી કરવી એટલે આપણા ઉપર હે બધું એમ હા બરાબર
આપણે આપણું જોવાનું, પબ્લિસિટી નહીં પણ લા, હવે કોઈ આવું મોટિવેશન વાતો કરે તો પછી મન થાય અમુક લોકોને એમ. એવું સારું. એટલે તને કહીએ કે તું થોડું બોલ. તારું ધ્યાન મોબાઈલમાં, તું અહીંયાથી ગયો આમ સીધો ગયો. હા. તું આ જોવે તો તમે ત્રણ મોબાઈલમાં. અરે પણ એટલે આજ ના અમને લોકોને કઈ કહે કે લોકો પાછો ફરીને અહીંયા તું હવે અમને એવું કહે કે હવે આજના યુથ મોબાઈલમાં આટલું પડી જાય તો થોડું ખાલી એટલું બોલી કે તો બી લોકો થોડું ઓછું કરશે ને અહીંયા બહાર નીકળશે નફટ બનશે. ના થોડું બહાર ચલો ચલો હા તું માઇન્ડ ફ્રેશ આવો, ચાલો એવું કરો યાર. મોબાઈલમાં શું રહ્યું છે? ના વાત તો સ્વાભાવિક વાત છે તારી. ના જેન્યુઅન વાત છે. એ સાંભળ્યું આ શું બોલે છે? શું મોબાઈલમાં ઓછું મચડ સાંભળે છે? જો લાઈવ એક્સિડન્ટ તમને હવે દેખાડીશું ગાઈસ. લાઈવ એક્સિડન્ટ કેમનો થાય છે જો. આ બસ છે, આમનું એક્ટિવા નથી એટલે બહાર ઊભું રાખ્યું છે. આમનું એક્ટિવા છે તે એના પર ભરોસો કરી દીધો. આની પાસે લાઇસન્સ બી નથી. હશે બે બાઇક ચલાવે તો લાયસન્સ. તો લાઇસન્સ તો ક્યાં લેવા દેવા છે? ના હેલિકોપ્ટર બી ચલાવે. હેલિકોપ્ટર બી ચલાવે. એના પપ્પાનું હેલિકોપ્ટર છે. તું તો પ્લેન ચલાવતો છે. એ બસ એવી મસ્તી કરાવી ગઈ. હે પ્લેન કેમનો ચલાવે? શું એ કેમનો પ્લેન ચલાવે? એને આવડતું હોય આ કેમનું આવડે પણ લાઇસન્સ ના આવે તો? પ્લેન આવડે તો ખકડાય ને ખકડાય. પેલા મસ્તી કરે. તું છે ને રમવું છે ભાઈ? તું છે ને રમવું? શું તું છે નહીં રેકોર્ડિંગ નથી, આ તો ફ્લેશ ચાલુ. તું છે ને રમવું છે? આ ચોર જ છે. આ બી ચોર છે, એના એ બી ચોર છે. હજુ અથડાઈ રહી ગયા. ઓય અંદર જવા દેલા બાપનું જ છે ને. દે આમ દેખ્યા વગર રસ્તો ક્રોસ કર, ભાગતો આવે. મારા પર ભરોસો ના કાકો, રસ્તો ખાલી ભાગ. અરે ભાગ. ધૈર્ય તો પેટ ને અડીને ટેમ્પો પાછો જતો ને. અમે આજે દેખાય રોજ આ રસ્તો જ જવું. આજે જોયા મેં કીધું આ લોકો બેઠા. ઓય આને 9 તારીખ સુધી વજન ઉતાર. કેટલું વજન ઉતારવું છે? આને ઉતારેલું એટલે કે મેં 10 કિલો ઉતાર્યું. 10 કિલો ઉતાર્યું તે વજન. 90 કિલો 2 મહિના. 90 કિલો ઉતાર્યું, 10 કિલો તારું વજન છે એવું કે? અરે એમ નહીં કેતો, 90 કિલો વજન હતું પહેલા, 10 કિલો ઉતાર્યું. 10 કિલો મારી વાત તો સાંભળ. સાંભળ વચ્ચે. 90 માંથી 10 90 માંથી 10 જાય તો કેટલા થાય? 90 માંથી 10 એટલે 80. 80 ક્યાંથી થાય? 90 માંથી 10 જાય 80 એટલે કહું છું, 80 તો ખબર 80 ક્યાંથી થાય? 80 70 ના થાય? એ તો 20 કરો તો 70 થાય યાર. બે હા લા બે. એક તો અમારે એન્જિનિયરિંગમાં મેથ્સ ના આવે ને એટલે થોડું પેલું થાય. બોલ બીજું. બસ એમ નહીં, એટલે આને ઉતારવું છે. આને એકચ્યુઅલી શું છે, આની બર્થડે આવે છે 10મી તારીખે એની બર્થડે આવે છે એટલે એને હા એટલે એને મારા બાની પણ બર્થડે છે. લે દાદા અરે તે ત્રીજો મેમ્બર મળી ગઈ. તમે પૈસા સ્પ્લિટ હરકત હશે હવે બા તો ગયા ઉપર યાર. હવે તો શું થયું? લે બર્થડે તો મારા પૈસા તો ભાઈબંધને આપી શકે છે ને. નહીં પણ અસલીમાં આને ઉતારવું છે તો એમ નહીં. 12 દાડામાં એ કહે છે કે 5 કિલો ઉતારો. પોસિબલ છે? પણ પોસિબલ છે 12 દાડા 5 કિલો? ના એના કરતા ડાયટ ઉપર કરવી. 5 કિલો ઉતરી જાય એટલે થોડું કે એમ ડાયટ કર ને. 12 દિવસ ડાયટ વિમલ ખાવાની એવું. સવારે વિમલ ખાય. હા એને બહુ વિમલ ખાવાની આદત છે. તો આય કરે. આઈ ક્યારે કહે છે? હું નથી કરતો આવું બધું. તું નથી કરતો. acting કરતો એ મમ્મી મોકલવાનો છે. કોઈ નહીં ખાતો એટલે રજનીગંધા ના, પણ રજનીગંધા હોય તો પ્રોટીન આવે. આ તો એ તો કોઈને નહીં તો ક્યાં કેવી વાત? એના ઘરે થોડી ખબર હોય, પપ્પાને થોડી બેસતા હોય. એ જ તો બધા અલગ અલગ ખાતા હોય. તમાકુ અંદર મિક્સ કરીને ખાય. ના તંબાકુ નહીં પીવું એટલે રજનીગંધા. કેવી લાવી આદત કોને પડાઈ તને? અરે એ તો ગ્લુટન ફ્રી તમાકુ જોઈએ તારે. એક વખત ખાધી હતી ને ભાઈ, એ આખું શું કહેવાય અંદર થઈ ગઈ. પણ એમને એટલે રજનીગંધા ચાલુ કરવા મતલબ પહેલી વાર ક્યારે ખાધેલો? તને કોઈએ ફોર્સ કરેલો કે આ મન થયું? એટલે ભાઈબંધો બધા ઉભા છે, ભાઈબંધે બગાડ્યા. મારી વાત કરું છું. ના, બોલ, મન બોલ. થયું તો મને થઈ ગયું કે રજનીગંધા ચાલુ તો એકવાર ખાઈ લીધી. હા. પછી 2 દિવસ છોડી નથી ખાવી, પણ પછી આદત પડી ગઈ. ના રજનીગંધા તો સરસ આદત છે. લા ખાવી રજનીગંધાથી કઈ નહીં. અલે વિમલ થી થાય. આ તો વિમલ ખાવી ને. આ છે ને તારો ભરોસો નહીં. એના મમ્મી પપ્પા એવું જ કે તારો ભરોસો નહીં ભાઈ, ક્યારે છોકરું નીકળી આવે. આ કરું છું તો
તું તો કીધું આ કર એટલે બસ લા આશીર્વાદ છે લા હવે હા, ના. તું યાર ભાઈ આગળ જાત તે ના કીધું આમ કરું છું. શું આમ કરું નહીં કરતો આ લોકો એટલી ખરાબ વાતો કરે અમે બી એટલા શાંત છે ના ના બોલો બોલો અમારે આમ એટલે કન્ટેન્ટ શું આવે એટલે મને તો ખબર ના પડે કઈ નહીં હવે મારા અરે મોઢાથી બોલ તો ખબર પડે તો મોઢાથી જ બોલે ને જે મોઢાથી બોલ ક્યાંથી બોલે માણસ તું આમ આમ બે આંગળીઓ આમ આમ કરે શું ખબર પડે અરે વૈષ્ણવ પણ આપણે દારૂ કેવું કઈ નહીં પીતા તું દારૂ નહીં પીતો એ પીતો ક્યારે રજનીગંધામાં આવે એટલે ચાખી છે રજનીગંધામાં શું દારૂ પાવડર આવે પાવડર એ રજનીગંધામાં દારૂ આવે કે ના આવે રજનીગંધામાં કઈ ના આવે. આ કે જે આવે છે તમને શું લાગે છે કોમેન્ટ કરો આવે કે ના આવે રજનીગંધા શું રે કોમેન્ટ કરો કરો કોમેન્ટ હે વિમલ થી કેન્સર થાય ખબર? કેન્સલ કેન્સર કહું કયા સ્ટેજનું ના થયું શું રજનીગંધા થી કઈ ના થાય હું આટલા દિવસથી કહું છું